લખજો કે વાહ રાણી વાહ. ખાવાનો વારો આવે છે કઈ ખાવાનો વારો આવે કે પેટમાં ભૂખ એવી છે. હા કિશનભાઈ બર્ગર આવતા રહીજો ખાવા. આમાં જો ખાવાનું ગાઉં તમે ક્યાં છે તમારો કેમેરો? ક્યાં છે? અહીંયા આ છે આ જુઓ તમે રાણીબેન નું તમને ખાસ વાત કરું કે હમણાં વચ્ચે કાંઈક એમણે વિડીયો નાખ્યો હશે ને એમાં એટલી બધી કમેન્ટો આવી ગઈ ને પોરબંદરની ભર બજારમાં રોવાનું ચાલુ કર્યું કે ભાઈ નેગેટિવ કમેન્ટ ચાલુ કેમ કરી લોકો. એટલે જેટલા ક્રિએટરો છે તમામને કહીશ કે તમને કદાચ નેગેટિવ કમેન્ટ આપે છે કે નેગેટિવ કમેન્ટ લખે છે લોકો તો ડરોમાં જીવનની અંદર આ હરેક પાસા એવા હોય છે નીકળી જાય છે ટાઈમ જતાં જતાં બધું સોલ્વ થઈ જાય છે. પણ જે પોરબંદરની દીકરીઓ જે બહેનો મહેનત કરે છે મદદ કરે છે કે જે ખાસ વિડીયો બનાવે છે પોતાનો સમય ફાળવીને તો એમને નેગેટિવ કમેન્ટ મહેરબાની કરીને કરોમાં, કારણ કે એ પોતે ડિમોટિવેટ થાય છે. સારી કમેન્ટો કરો. આપણી ગુજરાતની નારીઓ સારા કામ કરે છે ને કમેન્ટો કરતી હોય જે મહેનત કરતી હોય છે તો એમને સપોર્ટ કરો. અને હવે કમેન્ટો નહીં કરતા એમને સપોર્ટ કરજો, પ્રેમ આપજો. ને હવે કમેન્ટમાં લખજો કે વાહ રાણી વાહ. સગાવાળા તો એવા એની દીકરી બહુ કેવા વિડીયો બનાવે ભાઈ. સગાવાળાનું છે ને કામ જ એવું હોય કે જ્યારે તમારું નામ થાય ને ત્યારે એમ કે ભાઈ બહુ સારું હમણાં એક ફોટો પડાવી દો ને અમારા દીકરા રે, અને થોડું કામ તેમ થાય ને એટલે તરત ફોન ઉપાડવાના બંધ કરી દે. પછી કે બહુ સેડા હતા તે પડ્યા. પણ જીવનમાં યાદ રાખો કે સગા સંબંધીઓને સાઈડ પર મૂકો. જીવન આ એક આપણો બિઝનેસ છે. તમે સોશિયલ મીડિયામાં આવો છો, તમે ફેમસ થયા છો, લોકો તમને સપોર્ટ કરે છે, પ્રેમ કરે છે, અને તમારી યારે સેલ્ફી પાડે છે. ધેટ મીન્સ કે તમે ફેમસ છો. એટલે જીવનમાં યાદ રાખો કે આપણો બિઝનેસ છે. આગળ વધારો. લોકોને જે બોલવું એ બોલવા દો. જીવનમાં આગળ વધો. અને આવનારા સમયમાં તમને જે કમેન્ટ કરે છે ને ડરવાનું નથી, આગળ વધવાનું છે. બરાબર? રિપ્લાય કોઈ દિવસ નહીં દેવાનો. બાદશાહ જે હોય ને બાદશાહ એ ક્યારે રિપ્લાય નો આપે, યાદ રાખો. કારણ કે તમે રિપ્લાય કોઈને આપો, કોઈ પણ માણસ તમને સવાલ કરે યાર એની ઓકાત શું છે તમને જવાબ દેવાનું કે તમને સવાલ પૂછવાનો. હંમેશા યાદ રાખો કે તમને કમેન્ટ કોણ કરે છે, તમને સવાલ કોણ પૂછે છે એની મહત્વનું છે. કદાચ હેવી લેવલનો બિલ ગેટ્સ તમને સવાલ પૂછતો હોય કે માર્ક ઝુકરબર્ગ ફેસબુકનો કે ઇન્સ્ટાનો પૂછે ને તો તમારે જવાબ દેવાય ને. પણ જેની ઓકાત જ ન હોય એને જવાબ નહીં દેવાનો. જીવનમાં યાદ રાખો. અને તમને કમેન્ટો કરતા એ બોલ્યા જ રાખશે તો તમારો હું ધંધો તમારો બંધ કરી દેવો. હજુરભાઈ તમે કહેતા કે નાકમાં મુઠ્ઠી મારીને નાકોડી તોડી નાખવાની, એની નાકોડી ફોડી નાખવાની, પણ ટેન્શન નહીં લેવાનું જીવનમાં. માટે નાસીબાત થાવમાં બસ આગળ વધો. જય માતાજી. જોરદાર તાળી આવો જાય કજુભાઈ.
કે જે સપનું હોય અમુક લોકોને મળવાનું, ઘણા બધા સેલિબ્રિટીઓ, ઘણા બધા સ્ટારો, ઘણા બધા ખૂબ બધા ગુજરાતભરમાં કઈ કેટલાય કલાકારો છે, પરંતુ એમાં બધામાં કલાની સાથે તેમનો જે એમ કહેવાય કે પરસેવાનો જે પૈસો છે તે પરસેવામાં વાપરે છે. એવા ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીને મળવાનો આપણને આજે મોકો મળ્યો. અને એ મોકો એટલે મળવાનો એટલે કઈ રીતના કે ફેસ ટુ ફેસ ખૂબ નજીકથી એમની હારે ક્રિકેટ રમવાનો મોકો મળ્યો. એમની હારે આપણી અંદર જે કાંઈ એમના પ્રત્યેનો આપણો જે ભાવ હતો તે તેમની પાસે રજૂ કરવાનો આપણને મોકો મળ્યો. તો એના માટે જે લોકો નિમિત્ત બન્યા છે, જે લોકોએ આપણને આ ખાસ મહેમાનની જેમ આમંત્રણ આપી અને બોલાવ્યા છે, દિવ્યેશભાઈ આપ અમારાથી દૂર નહીં જાઓ, 2 મિનિટ અહીંયા પધારો. સ્ટેશનમાં આ જે રિસોર્ટ છે એને રિસોર્ટને ખરા અર્થમાં રિસોર્ટ કહી શકાય એવું અહીંયા વાતાવરણ છે. તો દિવ્યેશભાઈ પ્લીઝ વધારો. અને ખાસ કરી દિવ્યેશભાઈનો આભાર આપણે એટલા માટે માનવો છે કે આપણને બધાને અહીંયા ખજૂરભાઈને મળવાનો મોકો મળ્યો અને એમણે ખાસ આપણને બોલાવ્યા છે. દિવ્યેશભાઈ તમે શું કહેશો? યુનિક મને તો હે ને બધા યુટ્યુબર ભાઈઓ હે ને એક યુનિકનો પરિવાર જ લાગે છે. તમારું પહેલું મીટઅપ હતું ને ત્યારે મને એમ થયું કે મારા ઘરના હગાવાલા નહોતા આવ્યા એવું જ લાગે છે. પહેલેથી તમે લોકોએ સાથ સહકાર આપ્યો, ભવિષ્યમાં આ રીતના સાથ સહકાર આપતા રહ્યો એવી જ. અને જે સારી વસ્તુ છે એ લોકો સુધી પહોંચાડતા રહ્યો. ઘણા બધા લોકો આ ચાન્સ કદાચ મિસ કરી ગયા છે આજે, કારણ કે એમને આવી રીતના ખજૂરભાઈને મળવાનો મોકો મળે એવી એમને પણ કલ્પના નહોતી. એમને હતું કે આપણે કેટલા દૂર ઉપસું, કેમ થશે ને કેમ નહીં થાય ને એવી બધી મગજમાં ઓલું હતું. પણ આજે એક વસ્તુ ક્લિયર થઈ કે ખજૂરભાઈને નજીકથી મળવાનો આપણને મોકો મળ્યો હોય. તો અહીંયા ખજૂરભાઈને એ લોકો એવું વચન આપીને ગયા છે, એકાબીજાને વચન આપ્યું છે કે ફરી એક વખત આવતા વર્ષે આવો જ કાર્યક્રમ આયોજન દિવ્યેશભાઈ, અમારા ધવલભાઈ અને એમની ટીમ જે છે તે કરવાની છે. ધવલભાઈ એમ જ દિવ્યેશભાઈ આપણે ખજૂરભાઈને મળવું હોય તો તમારી જે મેમ્બરશિપનું જે કાંઈ તમારી સ્કીમ છે એના વિશે 2 શબ્દો અમારા બધા યુટ્યુબર મિત્રોનો કેમેરો તમારી સામે છે, તમે જણાવજો. આપણી જે મેમ્બરશિપ છે ને 3 પ્રકારની, સિલ્વર, ગોલ્ડન અને ડાયમંડ. એમાં ગોલ્ડન અને ડાયમંડ એ 2 મેમ્બરશિપ છે. એક જે કોઈ પણ મેમ્બરશિપ લેશે ને એ વર્ષમાં એક વખત ખજૂરભાઈને રૂબરૂ આજે જે મળ્યા એમ મળી શકશે. ખજૂરભાઈને તો મળી શકે પણ સાથે સાથે એમાં ઘણા બધા ફાયદા છે. એની વાત અમારા મેમ્બરશિપના મેનેજર છે, તમે ગમે ત્યારે કોલ કરશો તો તમને સમજાવશે. સ્કીમ એક, ફાયદા અનેક. એમાંથી કોઈને કાંઈ કહેવું હોય, કાંઈ બોલવું હોય, કાંઈ આનંદ કરવો હોય તો હવે આ સ્ટેજ આપણું છે. હા, તમે જાઓ. જી ભાઈ, ખાસ કરીને અત્યારે છેલ્લા 3-4 દિવસથી હું ને ધવલભાઈ સતત એકાબીજાના કોન્ટેક્ટમાં હતા અને કેમ થયું, કેટલું થયું, કેમ પહોંચ્યા બધી ચર્ચાઓ કરતા હતા. ધવલભાઈ ફરી એક વખત દિલથી, સારું લગાડવા માટે નહીં પણ દિલથી તમારો ખૂબ ખૂબ આભાર કે અમે આ જગ્યાએ આવીને અમને બેસવાનો મોકો આપ્યો છે. તમે શું કહેશો? ભાઈ આમાં તો એવું હોય કે તમે અમને થેન્ક યુ કહો અને અમે તમને થેન્ક યુ કહીએ. હામાં જેવું છે અમીરભાઈ, બરોબર? અમારા લીધે તમને થોડોક ફાયદો થાય, તમારા લીધે થોડોક અમને ફાયદો થાય. જો એકને ફાયદો હોય ને તો લાંબુ ન હાલે. તમને કે અમને જો એકને ફાયદો હોય તો લાંબુ ન હાલે. તમારા થકી અમારી એક વખત નહીં ઘણી વખત પબ્લિસિટી થતી હોય છે. કદાચ આપણે એવું માનતા હોય કે યુનિક રિસોર્ટ જે પોરબંદર જિલ્લામાં ભાઈ બધાને ખબર છે, બહાર જતા હોય, લગ્ન પ્રસંગમાં જતા હોય તો આપણે આનંદની જગ્યાએ એવું જ કરતા હોય કે આવું તરીશ તો સારું લાગે, ઓલો સીન લઈ લે, ઓલો સારો આવે. આપણે આખો દિવસ આમાં જતો હોય અને એમાં કોઈ આમ ફોન કરીએ તો કોઈ મોટું ફેરવી જાય, કોઈ ઓલું. તો આપણે રામભાઈને માઇક આપશું. પહેલાં તો યુનિક રિસોર્ટનો અને અમીરભાઈનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા અમને ભેગા કર્યા. અને ખાસ તો મને અહીંયા હિંમત અહીંયા સ્ટેજ ઉપર ચડવાની આવી હોય ને તો અમીરભાઈ થકી. અમીરભાઈ ઢહળીને પકડીને અમને માઇકમાં બોલાવતા એટલે મને અત્યારે તો એટલી હિંમત આવી. કદાચ મને એવું લાગે કે હજી કદાચ 50 જણા સામે બેઠા હોય ને તો મને થોડીક બોલવાની હિંમત આવી હોય તો અમીરભાઈ થકી. બાકી આ વસ્તુ શક્ય નથી કે અહીં ધોળ્યો આવ્યો. મને આ પહેલી રેકોર્ડ છે કે મને અંદરથી એમ થયું કે હું આવું અને હવે ધીરે ધીરે આ મારે આદત પાડવી જોઈએ અને ખરેખર બધાને ગમે સ્ટેજ મળે ને ખરેખર બોલવું જોઈએ. ભલે ટાટિયા થ્રુ છે,
પગ ધૂસતા હોય, ભલે બોલાતું ના હોય પણ કાંઈક પણ બોલીને તમારે જવાય. અને આ બધા હવે શું કરવા હતા મને ખબર નથી. અને બધાનો ખૂબ ખૂબ આભાર અમીરભાઈનો અને યુનિક રિસોર્ટનો. પગ ટાટિયા ટાંગા, સરસ મજાની વાત. અને સૌથી પહેલા વિરોધની શરૂઆત રામભાઈ ઘરથી થાય, એટલે તમારી શરૂઆત ઘરથી જ થઈ છે. એટલો અમે લાવ ન લઈ કે આટલી મને ટૂંકમાં ખોટ ગઈ, આવવામાં થોડાક લેટ થઈ ગયા. ને બીજું ચાચું તો કઈ હવે અમારે કહેવાનું છે નહીં, બાકી એન્જોય કરી બધા. જય શ્રી કૃષ્ણ. અમારે છે ને હું તો આને કહેતી હતી કે કદાચ મોડું થઈ જાય નહીં પૂગી હગી, પણ એને અરખ હતો કે હાલો ખજૂરભાઈને તો મુલાકાત કરવામાં હોય તો થાય, નકર નહીં થાય. પણ બીજા બધાને મળ્યું ને કે એનો અરખ હતો જવાનો કે આપણે જરીક વાર પણ જવું. આજને તાણે એવી પડી હે, રાતના 3 વાગ્યાને થોડા દોડી કરી હોય. અમારા છોકરા ગાડીમાં વાત કરી પડે, જામનગર ગયા, જામનગરથી પાછા અહીંયા પોરબંદર આવ્યા, એમાં લેટ થઈ ગયું. પણ તોય આ તમને બધાને મળાઈ ગયું એટલે અમારે બધું સફળ જ થઈ ગયું. હાલો લખમણભાઈ આપણને ખજૂરભાઈને હારવાર રાખી દીધા છે ખરેખર. હા, કેમ કે અમને મળીને તમને આનંદ થયો હોય. બહુ સરસ, બહુ મજા આવી. આજે સૌને યુટ્યુબર્સ ફેમિલીને એક સાથે આમંત્રણ આપી અને યુનિક રિસોર્ટે ખૂબ સારું કામ કર્યું. અમને જે લાહો મળ્યો છે નીતિન જાની એટલે કે ખજૂરભાઈને મળવાનો, એમની સાથે સમય વિતાવવાનો, વાર્તાલાપ કરવાનો, અમારા મનના પ્રશ્નોનું સમાધાન ખજૂરભાઈ આપ. ઘણા બધા મિત્રોને એવા પ્રશ્ન હતા કે જે નેગેટિવ કોમેન્ટ બાબતે છે કે જે ક્રિએટર્સના હરેક આઈ રાખો, ગમે ત્યાં રાખો, પણ સરસ મજાનો હે એનાથી પણ સારો અવાજ કરી તમારા સુધી પહોંચાડે છે ધર્મેશભાઈ કોટિયા. બરાબર ને, હું ભૂલતો ના હોતો. ધર્મેશભાઈ ધોકિયા, ડીકે સાઉન્ડ પોરબંદર. ખૂબ સરસ મજાના સાઉન્ડ છે. આપણા સારા પ્રસંગોમાં એમને પણ આપણે જ્યારે એમના જેવું કામ હશે ત્યારે તેમનો લાભ લેશું. અને તેમના કોન્ટેક્ટ નંબર બોલી જાઓ તો ભાઈ, 8128539664. ગમે ત્યારે ભાઈનો કોન્ટેક્ટ કરશું અને આ સરસ મજાના સાઉન્ડ છે તેનો પણ આપણે લાભ લેશું. એવું હે ને મને પેલા જેટલો શોખ જ નથી રહ્યો માઇક ઓલો કરવાનો, ઉપર સ્ટેજ ઉપર જવાનો. પછી મારી વધારે મારી પોતાની એડવર્ટાઇઝ જે કરીએ એ જ કરીએ. પણ તમે બધાય ખજૂરભાઈથી કમ નથી. ખજૂરભાઈએ 12 વર્ષ મહેનત કરી. એની પોતાની જેમ આપણે હું કોમેડી કરતો હોય ને તો હરમ મૂકવી પડતી હોય, વિડીયા ઉતારવા હોય, આપણે કંઈ પણ શૂટિંગ કરવું હોય તો હરમ મૂકવી પડે. તો એને પહેલાં કોણ એવી રીતે ઇજ્જત દેતું હતું? એટલે જ્યારે તમે શરૂઆત કરો ને એટલે હું એ જ કહું, શીખડાવું બધાને. બેન તમને ખબર છે ને કે શરૂઆત કરવી અઘરી છે. તમે ગાડીમાં બેઠા હોય, ગેરવાળી ગાડી હોય એટલે 6 ગેર પાડવા પડે અથવા કોઈ ધક્કા મારે અને ઉપાડવી પડે. પછી ગાડી રનિંગ થઈ જાય, પછી જેમ ખજૂરભાઈની રનિંગ થઈ ગઈ એમ તમારી રનિંગ થઈ જાય. એટલે બિલકુલ ટેન્શન ન લેવું, ગમે એની જાહેરાત કરવામાં ગભરાવું નહીં અને કોકનું સારું વાંચવું. તમને બધાને ખબર જ છે કે તમે બધા લોકો મને ઓળખો. હું જે તે સમયે ખજૂરભાઈ, પોપટભાઈ, ઓલો આપણે ડોગરા, મહેશ, બધા અરે પહેલાં હું મુલાકાત કરી ચૂક્યો, પણ આજે ખજૂરભાઈ પણ મને ન ઓળખા. રાણીબેનને ઓળખી ગયા. મજાની વાત એ છે, જેમ હમણાં ભાઈએ કીધું કે તમે અપડેટ થતા રહ્યો, નકર 2 મહિના કે વર્ષ દિવસ પછી ભૂલાઈ જાય. અને આ યુનિક રિસોર્ટ એટલું બધું અત્યારે પોરબંદરની અંદર ફેમસ છે કે ભાઈએ કીધું એમ કે ભૂલી જાય નથી ભૂલી એમ. કારણ કે અહીંયા જે અત્યારે જે મોટા પ્રોગ્રામ થાય ને, અહીંયા એક જ જગ્યા એવી છે કે આ અવડો મોટો જો વિશાળ જગ્યા હોય અને આવા સરળ સ્વભાવના માણસ હોય, કોઈ એટીટ્યુડ નહીં વધારે, જેવી રીતે તમને યોગ્ય લાગે એવી રીતે તમને અહીંયા પીરસે છે, એવી રીતે તમને આયોજન કરવા દે, એવી રીતે તમારે જેમ ગોઠવવું એમ. અને એવડી વિશાળ જગ્યા છે. હમણાં જ આપણે આફ્રિકાથી આવીને કેસવાલા પરિવારના લગ્ન હતા તેથી અમે આવ્યા હતા. એટલે ખરેખર જેટલા યુટ્યુબરો થોડોક વિડીયો ઉતારજો એટલે ભાઈની જાહેરાત થાય. બરોબર હે? કારણ કે આપણે જાહેરાત કરતા હોય પણ કોકનો ફાયદો થવો જોઈએ તો જ જાહેરાત કામની, નકર જાહેરાત કામની ન થાય. બરોબર હે?
અને એના લીધે જ આપણે જેમ ભાઈએ કીધું ને કે આપણે હામાં ગમે એને સ્વાર્થ હોય. મેં કાલે કીધું તું આજે કહું, જેમ અમીરભાઈએ કીધું કે ના હું કોઈ કરતો નથી, પણ ખરેખર બધાનો પોતપોતાનો થોડોક સ્વાર્થ હોય ને તો જ તમને પ્રેમ થાય, તો જ તમને દોસ્તી થાય, તો જ તમારે બિઝનેસમેનમાં પાર્ટનરશિપમાં હાલે કોઈ પણ પ્રકારની. મને જેમ કે હું ઇઝરાયલનું કામ કરું હું, તો ઇઝરાયલ જવાવાળાને પણ હવારત હોય, મને હવારત હોય, સામેવાળાને હવારત, તો જ આ સંસાર હાલે. એક તરફા પ્રેમય નથી હાલતો, એક તરફા લગ્ન ત્યાં હોય ને તો સાદી લગ્ન તૂટી જાય. એટલે બધા લોકો એકાબીજાને પ્રેમ ભાવ રાખવો અને એકાબીજા સ્વાર્થ રાખો તો જ તમારો હાલશે. તમારે ઘણી વખત મગજમાં એવું હોય કે મારે કંઈ સ્વાર્થ નથી. થોડોક સ્વાર્થ રાખો કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ જગ્યાએ, તો જ તમારો આગળ હાલશે અને તો જ આ સંસાર હાલે. મારે વધારે વાતો નથી કર્યું, કારણ કે અહીંયા ઓલા બેઠા લોકો એ લોકો આપણે એન્જોય કરે છે એટલે મજા આવે. બાકી મેં કાલે કીધું એમ કે મને 2-5 કે 500 જણા હોય ને તો બોલવાની હવે મજા નથી આવતી. શરૂઆત 25 માણાથી કે 10 માણાથી જ થાય, પછી જેમ આમ ફૂલ મોલક બધી મેદની હોય માણાની તો મજા આવે બોલવાની. એટલે ઓકે, ખૂબ આભાર યુનિક રિસોર્ટવાળા ભાઈનો અને ખૂબ આભાર અમીરભાઈનો. બધાએ વખાણ કરે તો હું નહીં કરું પાછો કહે કે આને કંઈ મારા જ વાંધો હોય છે. એટલે એક કહે ને રેલગાડી હાલતી હોય, એક માણસ નામ લે એનું બધાય નામ લે પછી એની પાછળ એવું કંઈ છે નહીં, બરોબર છે. પાછળ રહીને બેહવાની મજા અલગ છે, બહુ મોટું થવું નહીં. બહુ મોટા થાય જો આજની મેં કાલે જે વાત કરી હતી, આપણે કાલે પ્રોગ્રામ હતો તો મેં શું વાત કરી હતી કે આગળ સોફામાં બેહવા મળે. તમારું કાંઈક નામ મોટું હોય, કાં પોસ્ટ મોટી હોય, કાં પૈસા હોય, કાં બિઝનેસ હોય, કાંઈક તમે કંઈક તીર માર્યું હોય તો તમને આગળ બેહાડે. પણ આગળ બેહાડ્યા પછી ઊભા કરે ને એ બહુ વહેમું લાગે. સૌથી વહેમી વસ્તુ એ છે. આજે જ અમે પાછળ બેસી ગયા હતા, મને એમ કે યુટ્યુબ વાળાને આગળ બેહાડજો. અહીંયા બેઠો હતા તો ઓલા ભાઈ આવ્યા કે અહીંયા બેસવાનું નથી, અહીંયા ખજૂરભાઈ બેસશે. મને એવી હરમ થઈ, એટલા માટે હું હંમેશા પાછળ બેહવાની વધારે આશા રાખું. મારો ખાવાનો વારો આવે તો કઈ ખાવાનો વારો આવે તો કે પેટમાં ભૂખ એવી છે ને કે ઉંદેડા દોડે બળિયા બીન નાખી દે જો મન નાખી દે. હા તમને નો નાખી દે, જેની કેમેરો ચાલુ હોય ને એને બધે નાખી દે. સમજાણું કઈ જો થોડું નાખજો બેન, મારું પેટ ઝીણકું છે. હા બેન, તમારા વગર હું નહીં ખાવ. પાકું હમણાં આપણે ગ્રુપ બનાવીએ, ભેગું ગ્રુપ બનાવીએ. હાલો અહીંયા બેસીએ સામે, નજીકમાં બેસે ને તો લેવું નજીક રહે. હા જો ખાવાનું બહુ મસ્ત છે, અલગ ઘણું બધું છે. જય શ્રી કૃષ્ણ. હા રાણીબેન ભાઈ, હા તું નાખે ને, તારે અહીંથી જ નાખવું પડે. મણી નાખી દે, તું નહીં નાખી દે. હા થેન્ક યુ ભાઈ. હા મારું ફેવરેટ મંચુરિયન. મંચુરિયન હા બેન નાખી દીજો, મારા હાથમાં ફોન ચાલુ છે. સારું મારે બારું બિરહાઈ જાય ને, પીરો હું નહીં પડે. ભૂખ લાગી, बढ़िया, बहुत बढ़िया, बहुत भूख लगी है, बहुत लगी है. आपने इतना नाश्ता बना दिया, अब क्या भूख लगेगी? भूख तो लगेगी भैया. हमारा पेट बहुत छोटा सा है. हाँ मेरे से भी. अच्छा भैया. आहा ये क्या है? नूडल्स. अच्छा चलो तो अब हम खाना ले लेते हैं, बाद में बात करते हैं आपसे. તો હે ને 1 મિનિટ મણી બોલવા દે, મારો વારો જ નથી આવ્યો આખા વ્લોગમાં. મણી થોડુંક બોલવા દે તો એ બરોબર છે, નકર મારો વારો કાર આવી નહીં ખબર નથી પડતી. જો હે ને ए किशन भाई. હા किशन मेंबर का काम उतारी जो खावा. આમાં જો ખાવાનું કામ હે तू वाट जो आओ. રોટી તંદૂરી, પછી આપણે પનીર ટીકા છે, ना चालू પછી ना ભૂંગરા હે. પછી ચાલુ કરો. આની તો રાઈસ લઈ લીધા લાગે. ચાલુ ચાલો ચાલુ કર. अब हम बधे खावा बेहेगा, बस चालू करिए એટલી જ વાર છે. સંપલ પહેરન કોઈ ખવાય નહીં. હા ચંપલ ઉતાર નખાય, અહીંયા બેહી જાવ, પ્રસ્થાન કરો. પ્રસ્થાન કરો, આસન ગ્રહણ કરો. આસન હાલો તો એવો બી ખાઈ લીએ. भाई श्री आसन ग्रहण कीजिए. હાલો હાલો ખાઈ લીએ. हाँ ઈ પ્રમાણે વિડિયો ઉતાર્યો. એને તો ઊભાનું છે બહુ છે ને. જારો રાણીબેન તમે જરા જગ્યા કરી દો, નાસીબેન ને આ બેહવા દે. હાલો નો પ્રોબ્લેમ. નજીક પડે. હાલો નાસીબેન આ સાઈડ રાખો, લાઈટ આવી બે બો અજય ને વિડિયમ બે વિખાઈ જાય. મારી ડાયલોગ ભૂલે જાય. બેહવા દે ને પેલે. આ આવે શૂટિંગ બહુ મસ્ત આવે, ચોખ્ખું આવે. અરે ભાઈ એમ તો એટલા હા રેડી ખબર છે.
સસમાં પહેલે હા હાસી વાત છે એવો કેરેક્ટર લાગે હા હું હા જો એક મિનિટ કે એ હાવમાં તમે એની રકારી કાવ કરીએ વિચારે પછી યાદ આવે એટલી મિનિટ ઓવર સડી ગયું રોગે રોગ્યું ઈ વિડિયો જોવો જો નક્કી કરે હે આવી જાઓ હાલો હાલો ના ના હું તો આવે એક ગોટીઓ મિલિટુ સલામ હાલો સિરિયસ હે હાલો સિરિયસ નથી બેન કોઈ સામું જોવાનું નહીં નો અહમ યુનિક વરન કે ભીખી રહી રોટલી દઈ જાજો તો સોરી પાછું વિશ્વા બોલી હતી હાલો આ કેરાણો હજી એક રોટલી દઈ જાજો તો એ રોટલી નથી પૂરી થઈ ગયો એમ કેમ પૂરી થઈ જાય જે મારે કાલ ખરીદી કરવા જાવ તો તે તમારી પાસે પૈસા પૂરા થઈ ગયા હતા ને એમાં જ રોટલી પૂરી થઈ ગઈ ઊભી રહે હમણાં રોટલી તો ભારી કોમેડી છે ગયો એ રાણી હું છે નાથી ઈ છે નાથી રાણી કરે રાણી નથી કરે વાહ 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 ડોસીમાં તો હારી હો આડી હાહુ નો રોલ કરતા બહુ સારો આવડે વાહ હાહુ વાહ બહુ સારો રોલ કરતા આવડે હાહુ કાલેથી નવો બિઝનેસ ચાલુ કરો હાહુ ને બેજો